हेलो गाइस, गुड मॉर्निंग। वेलकम बैक टू माय न्यू व्लॉग। आज હું વિડિયો બનાવું છું। ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ, જય માતાજી। ઓકે, मैं तो गुड मॉर्निंग। ગુડ મોર્નિંગ गुड मॉर्निंग डैडी। Good morning. गुड मॉर्निंग जानची। गुड मॉर्निंग पूनम काकी। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે તો નવા गुड વ્લોગ मॉर्निंग હશે डैडी। દાદી ગુડ મોર્નિંગ કરા ગુડ મોર્નિંગ, જય માતાજી। गुड मॉर्निंग राकेश काका। व्यू गुड मॉर्निंग। બ્રશ કોનું લીધું તી કાનું બ્રશ મોઢા ના ગાલે डैडी नो। गुड मॉर्निंग संजय काका। Very good morning. Good morning. તો ગઈ પોણા 9 વાગે હવાના અને મમ્મી આજ બનાવશે પૌવા। આ તો મમ્મી પૌવા બનાવે મમ્મી નાસ્તા પૌવા મસ્ત બને નહીં મમ્મી લસણ નાખીને બનાવી ને ડુંગળી નાખી અને લોકાઈ જવાનું ચોકા લોકાઈ જવાનું ચોકા મમ્મી અમારે થોડો બટેકો વધતી ચણે ના પાડો ત્યારે બટેકો ભાજીને પેલું નહીં બનાવતો ચણા ચાટ ના બટેકો નું શાક કોરું નહીં બનાવતો હા તે બને દે ચણાની ભાવતા કેન્સી ચણા ભરે જો તો ના પાડે તો વહેલા છે ને પૌવાનો નાસ્તો થઈ ગયો છે શિલ્પા ખાઈએ કે એટલું બધું કઈ ન્યાણો છીએ અમે બે જણા મહિના પછી પૌવા બને આપણા માતાજીના પૌવા કેમ પાડા પૌવા તો અલગ લાયા પેલા જૂના હતા એ કેમ વાળા છે પણ ઓળના તો ગાઈઝ વહેલા તો થઈ ગયો નાસ્તો આપણે કરી લઈએ એ નાઈ તો ગાઈઝ સવાર પડી ગયું છે ને અહીંયા તો નાસ્તો બાસ્તો અમારે તો બધું થશે નાસ્તો નહીં કરવાનો કું નાસ્તો કરવાનો છોકરો ટાઈમ થઈ ગયો પેલા એમને પતાઈ દઈએ જો જઈને લઈ આવો પાણી તો ગાઈઝ આજ શું છે પૌવાનો નાસ્તો ખાવા જ તારા પૌવા ખાવાના બેટા ગ્લાસ લેતા હો પાનું પાનું લેતા આવી જા हमारे भाई तो चीजें बना दी। ચો જઈશું હા લોકાઈ માં તો મારે ચમચી લઈ લીધી ચોકન લોકાઈ નીચે નહીં બેટા બહુ હા નેદરી એ ના એક જ તો ગાય દૂધી બૂધી બનતી લાગાત તો ગાય સંજો સાફ સફાઈ ને એવું કરો તણ ચોકણ વાયું ત્યો રેગણો મરચો રહી તાણા કા આ નવી પાઇપ કાઢી જો સેમ પેલી છો જઈ તેરી રહી ફીર બધું નાની પડતી છે ઓલે પણ સાપ આ તો તોડી નાખશે હમણાં ટ્રેક્ટરો માટે લાય પણ આટલા ચેમ ઊંડા ઊંડા ખાડા ગોડે એ પૂરી જા ધીરે ધીરે તો એ રેગણો અને મરચો અને ડુંગળીઓ વાઈ ટોમેટો તો હજી તો હજી વાઈ દેવાનું આગળ હજી આટલું કોક તો અહીંયા કિચન બને મસ્ત એ તો વૈકણ આટલા આવશે આટલું થોડું ઊંચું કરી દઈએ યાર ઓ શરદી નહીં થઈ લેવાળી ચાથી હું શીખેલી વળી દૂધી ચણા બનાવું છું હા કેમ એકલી દૂધી કોરું તો બસ ખાવાનું બનાવે બોળી દૂધીનું શાક હા એક બે વાર જ બનશે જમનાદાસ જમનાદાસ નવરાયો એને શેમ્પુ લાવવાનું છે શેમ્પુ આવે નકર બાલ પેલા એ થઈ જશે હો બધા ગુણ થઈ જશે બાલની દેવી તો કોણ બાલ ગંધા તા ને કઈ છે કોઈ એ વાત હોય પૂનમ એ વાત હોય હા તો મોટામાં મોટા થશે ઓલા મોટું થશે તો આ રહેશે ના એના ચરક વાળા તો થા સીધી આપણે નાના છોકરાઓ ક્યાં ભૂખ લાવે આપણે ત્યાં ચમકી લાવે એ રીતે હોય જુઓ હું લાજવાળી લેવડમ પતલી આવતી હતી તેવું ભસવા મળ્યું મને પછી મોઢું ઉગાડીને જોડે જઈને બંધ થઈ ગયો જબરો સાથ નોમ નહીં પાડું એમ ચા પાડશું બચારા મૂકી ગાઈસ કોમેન્ટ કરીએ કમેન્ટ નોમ પાડીએ ઓકે ફોન કરી દીધી યા ઓમ કરી કાજી અનેક કે બાલ ફરતો નહીં વ્યૂ કરજે ખાવું તારે ભૂખ લાગી એના મેગી એવું ના ખવાય એમ પેલું નાખ્યું તો એનો કોક નાખો ખાવાનું ના ખવડાય એને ખોરાક નાખ્યો તો ગાઈસ અહીંયા તો મેગી ખાવા બે બધો છોકરો ભેગો થાય આ વ્યૂની ફરમાઈશ હતી મેગીની
ના તું ખા હા નહીં ખાવી મારે તો તું ખા બેજા ચૂપ ચૂપ તું ખાવી મારે નહીં ખાવી હા સંજય તાર છોકરું કોણ છો હા એટલા નોમ નહીં પાડી એટલા જ એવું કહીએ છે ને બહુ બધા નોમ આવ્યા 900 જેટલી કોમેન્ટ 900 કોમેન્ટો આવીશ આ તો મોટો વાઘ જેવો થશે એટલે વાઘ જેવું નોમ રાખો મેગી ખાઈશું ને આ બાદ તમે ખાવાનું સારો હશે પેલો ખાવાનું હાલ તો પૌવા ખાતા થાય હા હાલે તું પૈસા લેજો દાળી દિહાડી Metans. હે સુલતાન સુલતાન કેવું છે આપણા છે ને જે નામ રાખીએ ને પછી કેક લાઈન કાપે હા હા નામકરણ કરીએ સુલતાન શેરુ સુલતાન સુલતાન મસ્ત નહીં આ તો વાઘ જેવો થશે जिम्मी बुलडॉग पपी किटू હા શેરુ નહીં સુલતાન કેવું છે આ તો મોટો નહીં થશે આવડો મોટો થશે આવડો સુલતાન એ કેટલું બધું નામ મોટું થાય સુલતાન ચોય ના મોટું પુષ્પા પુષ્પા આવાના બાલ જતા રહેશે આવના આવું બોજ બોજ કરશો તો તારે બાલ જતા રહેશે આવેલા આવેલા બોધવાના ટોલ પડશે ગુડ વીન તો છેટ કપાળ સુધી આવું એટલે નહીં જાય એટલે ખા કાઢશે બોડી અહીંયા બહાર શિલ્પા આવી જાય ફૂકાઈ જાય પછી મમ્મીને તાણા આવ્યા નહીં હજી ખાઈ જાય દાચી હો સેમ શિલ્પા સેમ બોડી તે મને આલ્યું આ મને આલ્યું બોડીએ સંજય કે તું એમ નો થઈ જાય એટલે તો મંત્રી ના લે હા જો મંત્રી હો હા અંતર મંતર જાદુ મંતર કર્યો હું તો ના થયું ખરું રહ્યું કોના મંતર હું તો ટીકા જેવો નહીં થઈ જાઉં એ ચોકલેટ આલ ચાલો ખાવાનું કાઢો ભાઈ બાર ટીકા જેવા નહીં એટલે તો પાડીશ નહીં નહીં ગોળા ના ખવાય ગોળા ના થવાય હેડ છે કાઢજે ખાવાનું કાઢ તો ગાઈસ થઈ ગયું છે ખાવાનું તૈયાર આ લે એનું શાક છે ના દૂધી બોલે મરચું કાચું છે હોય 100% એ જ તાણું જોવાનું છે નહીં તો તાણું રસોઈયો કહેવાય ચાખ્યા વગર ખબર પડે હા પણ મને ખબર પડે બધી સંજા હું કાચું લાગસ તને આવતું મને ચાખીને કે હો તું પાર્વતી બાજુ બોલજે પણ વધારે મારી બાજુ ઓછું બોલજો હો જોજે તો ઘઉંની રોટલી જ થાય ને ચોખા એ ડાયાબિટીસ થાય વધારે ચોખાને એવું ખાઈએ ને તો એટલે બધા કોક ના કોક તો થાય જ તો ગાય આ તો દૂધી અને રોટલી સંજો ટીકો શિલ્પા બધો બેઠી આ તમે ચેલું કામ કર્યું હેડા કરી આવી હા બહુ કામ કરી દીધું બેગનો મરચાં ટોમેટો બધું કામ કરી દીધું પછી આ બાજુ 2-3 છોડવા વાગી દીધો આ તો ફોન કરે જતા રહ્યા આ તો ફોન તમે ઉપર જતા રહ્યા ઉપર ચડી ગયા હા આ તો બોલાજી કીધું એટલે ઉપર ચડી ગયા એ તો એવી વાતો નહીં કરતો બોલો એ તો અમુક ટાઈમે પૂરી ચમંગી ખાવા નહીં ખાધું અને ઊંઘવા જ નહીં દીધા આજ તો તો ગાઈસ મમ્મી છે તે હવારની લોકો શિલ્પાન બે શિલ્પા બીજા ગો મમ્મી બીજા ગો તાણું તે ખરીદી કરવા એટલે પછી હેનો આવું નહીં
તો મમ્મીને તો જોતો કઈ આ બાજુ વાહન ધોવાનું ચાલુ છે અમે આવી જા ઘેર હવા પડી ભાઈ એને અહીંયા બૈડા પાછળ ને બધું બતાવીએ છે નહીં બતાવું જતું રહ્યું બધું શું થયું હતું નહીં અપારે બતાવી હા कहाँ हुआ था तुझे कहाँ हुआ था हाँ पूछी तू अरे फुल्ली रही બધા ખબરમાં આવી લાલ 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 આખો બેડામાં આવું થઈ ગયું તો કોક કઈડ્યું તું ને ત્યાં હા વાગ ના લે બધા થોડું વાગતું હશે વાતો કરું તો આ જેટલું બધું પહેરાયું છે હાથમાં મંગળીઓ આ બાદ મંગળીઓ એટલે કોણ લાવી તું આ હા આ દોરો ફિટ નહીં પડતો બોડી કાપે તો તે ફિટ કરીને એક હાથે ખોઈ નાખ્યો ને એક હાથે તો એનો છે નજર ના લાગે એનો બીમાર ના પડી એનો ડેટિયા હા મિતાંશ આવી તો બસ આવ્યો કા લાઈટ એ થાક તો ચા નો નાસ્તો થાય આમાં ચવાણું દોડી છે શું ગોઠિયા અને આ ગાર્ડન બની ચૂક હું ભાઈ રેત મારે આ બાથરૂમમાં હોય કોણ મો માર ભાઈ રે આ રૂમમાં હોય હું પેલા રૂમમાં હોય છું માર તો એવું નહીં એવું હોય ખાટલામાં આલ્યું હોત તો ખાટલો તો હોય મારે તો એવું નહીં બેઠ તો બેહું ઊભો થા તો ઊભો તો એવું નહીં મારે હા મારે કે બેસી જા બેસી જા તો થોડી શેકો મારીને બેસી જાય તો એ સાફ સફાઈ ને એવું થાય છે અહીંયા અમારે કિચનની એવું બધું બનાવવાનું છે તે અમુક સંજો તૈયારીઓ કરો સાથથી ત્યાં પણ હજી પાળી કરી દેવાની છે અને આ બાજુ પાણી હા બોર્ડર તો દેખાતી નહીં એવો દેખાય છે એટલે મસ્ત હોય કિચન એવું બનાવીને એવું ચોખ્ખું કરીએ ને અહીંયા ગાર્ડન કરીએ ભેંસનું હોય ચોક આગી બધી આવીએ થોડી અને આ ભેંસનું પણ અલગ પણ બીજો સિલો હોય મૂકી દેવાનો હવે શિયાળો આવ્યો એટલે ભેંસને હવે ઠંડી લાગશે એટલે અંદર રાખવી પડશે ના ભેંસને એક જ જગ્યાએ બોતવાની તો પણ અહીંયા પાળી કરી દે ને એથી ઓમ પાળી કરી દે અહીંયા ભેંસની જગ્યામાં ઉલ્લુનથી પાળી કરી દઈએ એટલે ભેંસ અંદર જ રહ એના ઘરમાં ખુલ્લું કિચન રાખવાનું ખુલ્લું ખાલી સત જ હા સત જ પણ આપણે બે કે ચૂલા બુલા તો બનાવવું પડશે કે પેલ બાજુ રોધવાનું હોય અને આ બાજુ આપણે બે કે બધા ફેમિલી હમાવું તો જોવો કે એટલે આટલું તો જોવો છે અહીંયા લાકડાનું પેલો હા ડાઇનિંગ ટેબલ લાવવો છે અહીંયા લાકડાનો આ મોટું થાય છે ગાડી બધા ઘરમાં ડાઇનિંગ ટેબલ લાવો આપણે ઘરની બહાર આ મોટો થાય એટલે ગોળમોળ લાકડાનું ગોળમોળ કરી દે હા ગોળમોળ લાકડા એક પેલા ગોળમોળ કરી દે પેલાને ગોળમોળ કરી દઈએ ના બને આટલી જગ્યામાં પણ ચાલે માપનું થોડા દાડા હા કિચન બનાવવાનું બહાર હા તો અંદર રો તો ના કરતો હોય અમે બનાવશું બહાર કેમ વરસાદ આવે એટલે ખાલી સાફ સફાઈ મુશ્કેલ મારા બુન નીકળ્યા ખરા એક ડાઇનિંગ ટેબલ હોય ને કોરે માખણ લગાવવાનું આ ઓમ કોરે માખણ ખુરશીઓ જ્યારે કરો તાન કરજો કે તારે એટલે તારે પ્લાન કરીએ ને તાણો સક્સેસ જાય તો 2 વર્ષથી પ્લાન કરો પેલા સપનું જોઈએ પછી સાકાર થાય ગયો એ સપનું તો શીખર વર્ષોથી જુઓ તો નહીં સંજય સપનું જોઈએ પછી સાકાર ના થાય સંજય આપણે માતાજીના પથરા વધ્યા છું એ જે ભાવે થતા હોય આપણે લઈ લેવાના હા તો એ રહ્યા આપણે જે ગાડી લાવ્યા હતા ને આપણે માતાજીને પૈસા નહીં એ રહ્યા પૈસા એ મંદિર અરે એ પથરા આપણે લઈ લેવાના અને એટલા પૈસા મંદિરમાં દેવાના નહીં એવું જ કરીએ ખોટા પડે બધો લઈ જશે લોકો એક ઓમ લઈ જાય એક ઓમ લઈ જાય એમ રીતે ખરીદીને લાવો એ પાછો એ તો આમ હું જરૂર પતી ગયું પથરાનું તો હોય કણ તે કણે 2.2 ટ્રેક્ટર છે
પેલા એટલું જ લાવીએ પછી ટ્રેક્ટર લાવવાનું ગાડી બધી ના લાવી દેવાય પથરા આપણા મંદિરે પડ્યા છે ત્યાં આપણે જે પૈસા થયા હોય થઈ એ મંદિરમાં હાલ દેવાના ને પથરા લાવી દેવાની બધા કોક લઈ જાય વસ્તી ના કરતા કોક ના લઈ જાય મંદિરના પથરા કોઈ લેતું એ ઓયરી બનાવવાની વાહણા મેળવા માટે ઈ ચો જગ્યા છે એક મંદિર મોડ બનશે ને વિડીયો છે મંદિરની જગ્યા બહેનો ને બધું સપણું છો એ પાછો ખર્ચો વધી જાય બીજો 50,000 વધી જાય એટલે આવો પત્રો લાવવો પડું ઈટો લાવવી પડું કો તો ધાબુ ભરીએ તો પૈસા થઈ એ તો હજી વિચારવાનું હજી આપણા મંદિરનું પોકી વળતા નહીં મંદિરનું પોકી નહીં વળતા ને કે આમ હું તો મંદિર છો ને મમ્મી અપડાઈ ઉપર આવ્યું છે ને હું પડી રહેશે થોડા મહિના પછી આપણે જેમ સેટિંગ થાય ને એમ કરશું ધાબુ પર ભાઈ જોવું કે હા એ તો કોઈ નહીં હાલતું એટલે એમ કહેવાનું કે ભાઈ અમારથી જેટલો થતો એટલો ખર્ચો કર્યો ને થોડો નહીં અને બીમાર પડી જાય શું શિલ્પા છે કે પાર્વતી શું થયું કેમ દવાખાને જવું છે હા પેલી દવા રહી બોડી લેતા હું અરે હોની નહીં હા લેતા હું હમણાં ખાઈને ગાડી લે નોમ નક્કી થયો નોમ નક્કી કરવાનું ચાલુ છે તો હવે 10 મમ્મી તારે તને ફાવશે બોલતા દેખ મન ચલો ગમે ખર નોમ ગમે છે હવે કોમેન્ટો 3000 આવી છે 3000 કોમેન્ટ તો આમ મમ્મી હું રાખશું 10-15 ગમે છે તો ગાઈસ ઓનું નામ રાખવાનું બોલ બ્રુનો લિયો રિયો સેન્ડી સિમ્બા ટોક્યો મેક્સ સુલતાન જિમ્મી પછી શેરુ ટોમ બ્રુનો ટોમ રાખો જેક્સ મેક્સ આવે એવું ટોમ જેકી રોકી કોકો અને આ તો જર્મન શેફર્ડ છે એટલે સુલતાન જ રાખો હા સુલતાન તાણ કેવું લાગે સુલતાન કેવું લાગશે ને હા હિન્દી નો લિયો રિયો કે લિયો જેક્સ તો નામ જ આવે મેક્સ એ નામ જ આવે જેક પાડવાનું જેક રિયો થોડું સારું છે આ ગમે તો રોમિયો રોમિયો રીયું તો આપણો મમ્મી કે વ્યૂ થઈ જાય રિયો કે તો વ્યૂ થઈ જાય રિયો રિયો. આખો અલગ નામ છે રીયો એમ કહેવાય એક તો હું કે ભાઈ હું કહેવાય કાળું રાખો કે ના ભાઈ ના અમારા આંખમાં 5 માણસો છે કોકનું ખોટું લાગી જાય આપણે નહીં કહેતા તેરે નામ કા કુત્તા પાલું તો કે મારું નામ નહીં પાડી હશે એવું થાય એટલે એવું રાખો ભાઈ એક કાળીનો છોકરો પણ સુલતાન કોઈનું નામ ન હોય આખું તો હોય રાજુ મેક્સ પણ હશે કે મારા શાળામાં એક ચાલ સુલતાન હા? ઉઠો, જમી લ્યો જમી લ્યો રોટલી શાક ખાઈ લ્યો ખીચડી દૂધ ખાઈ લ્યો હા, કે દૂધ તો નહીં પાવાનું સાસ ખીચડી સાસ હા જોજો જેકી શેરુ ડેની ચીકુ રાજા રાજા એ હારું તો એ નોમ પાડવાનું છે રાજા હારું ઘણો સિલેક્ટ કર્યો છું એમાં રાજા તો કોક રાજુ નામ નો હોય કે મારું નામ ચેક પાડીશું એ ગટા ગટો આ કેવો દોડતો છે તરમાં તો હા આ તો તને મોટો થવા દે તારા આમ કેળે આવશે આ તો પણ તમારે એટલો સાચવવો પડશે નોનો છે ને દર મહિને 3-4 હજાર રૂપિયાનો ખર્ચો થશે ઓનો અને એક રસીદ 3-3 હજારની આવશે તો કઈ આનું નોમ હજી તો વિચારવાનું છે હજી તો કેક બેક કાપે નોમ રિવીલ કરીએ મારા ટોમી અને જર્મન શેફર્ડ મારા હલો ટોમી જર્મન શેફર્ડ બલ્લુ એ મારી બલ્લુ રિયો મેક્સ કે લકી કે બાદશાહ સુલતાન કે સિમ્બા કે હું પાડું સુંદા પાડવા તારો બોલું હું તારો નામ પાડું છે તારું ડોગી યુ યુ હું કે દીદી કે વી તાર હું નામ પાડું છું આનું હા તારા દિવ્યા શું નામ પાડવું છે આનું પુષ્પા સુલતાન પુષ્પા પાડવા જટાઈ ગયો તારા ટાઈગર પાડવાનો તારો તો તું નામ બદલ ના કરી એક કે કયું પાડવું છે? જેક તારા મારા પુષ્પા તારા રિયો ટોમી અને બાબા ટોપી પુષ્પા હું અલગ નામથી બોલાય તું અલગ નામથી બોલાય તું અલગ નામથી કયા નામથી આવે છે
મમ્મીને બોલી એક ને એવું નામ રાખવાનું પપ્પા હું ના રાખું છું તમારું નામ એવું એ નામ રાખવાનું નક્કી કર્યો આજે નક્કી નહીં કરે તો બોલો કાંઈ ઘર જેવું નહીં સારું ટ્રાય કર દો હું સ્વામી ટાઈગર ઠાકોર રાખે સ્વામી ઠાકોર ફેમિલીમાં ઠાકોર સરનેમ આવે કઈ ને ઠાકોર થઈ ગયો તો ગાઈઝ અહીંયા બેહીને બધા નામ સિલેક્ટ કરું છું કે સુલતાન હા સુલતાન જેવું લાગે જોરદાર આ તો મોટો વાઘ જેવો થશે આ તો કેડે આવશે તમારે અમે જોમ હોબરીને એવું લાગુ છે કે કૂતરો હશે ટાઈગર અહીંયા જોયા શું કર્યું ધંધેરો તમે લઈ લઈને આને અમે શીખવાડવાનું એનું તમારે જેમ હા એ પોતાનું છોકરું સમજીને શીખવાડવાનું સુલતાન જેવું છે બાબા લંબાઈ છે ને તો મારે ખાવે મારે બેવું તો શકું પણ નહીં ખાધું મેં મુખ પાર્વતી જાણું કે હા જાણું મુખ ખાવું ખીચડી લાવજો આમાં શું લાવજો કશું ખાતો નહીં આટલું જ ખાના ત્રીજી વાર લઈ જઈએ તો કઈ જાત તો પાર્વતી થઈ જશે બીમાર તો ઊંઘી જઈશ બોલ્યા રહી દવા પેલી રહી જો મમ્મી તો કઈ જઈએ તો સીવવાનું ચાલુ સીવણ ક્લાસ કાઢલી જો હજી કામ કોમ કરતા કરતા કાજલે સીવ્યો આવડી તો જીવ હો ધીરે ધીરે